નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ગેરકાયદેસર વસાહતીઓની તાત્કાલિક હકાલપટ્ટીના ટ્રમ્પ સરકારના નિર્ણય પર ફેડરલ કોર્ટે કામચલાઉ સ્ટે આપ્યો છે. આપ ખુદ ઘમંડી અને નકારાત્મક વલણ ધરાવતા અમેરિકન પ્રમુખની મુશ્કેલીઓ વધશે. ટ્રમ્પના વળતા પાણી આવતા હોય તેવું લાગી રહ્યું છે. ટેરિફ ગેરકાયદે છે તેવું અપીલ કોર્ટે ચુકાદો આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 વર્ષ પછી ચીન પહોંચે. આજે જિનપિંગને મળશે. અમૂલ ડેરીની ચૂંટણીમાં 4 બેઠકો બિનહરીફ, 9 બેઠકો માટે 22 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો. 2.5 ઇંચ સાથે સિઝનનો 31 ઇંચ વરસાદ નોંધાયો. શ્રીજીની સવારી પર ઈંડા ફેંકવાની ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો છે. ઉપરવાસમાં વરસાદથી આજવાની સપાટી વધીને 212.6 ફૂટ થઈ. મ્યુનિસિપલ કોર્પોરેશનના મિલકત વેરાના બિલો ભરવાની મુદત 15 દિવસ વધારી દેવામાં આવી છે. રેલવેના મેમુ શેડની ઓરડીનો દારૂના ગોડાઉન તરીકે ઉપયોગ થતો હતો. ગેરકાયદેસર મુસાફરો બેસાડતી કારને રોકનાર પીઆઈને ટક્કર મારી ચાલક ફરાર. બૂમો પાડ્યા બાદ થોડો સમય બંધ રાખી ફરી મુસાફરોની જોખમી હેરાફેરી શરૂ થઈ જાય છે. હુમલાના પણ બનાવો બને છે. અમિતનગરથી મુસાફરો લઈને જતી કારને અકસ્માત થતાં 10ના મોત થયા હતા. 1.5 વર્ષ પહેલા નડિયાદ પાસે આ બનાવ બન્યો હતો. અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મોંઘું, જટિલ નિયમો બનાવાયા છે. જીવન વીમા, આરોગ્ય વીમાના પ્રીમિયમ પરનો જીએસટી 5% કે 0% થઈ શકે તેમ છે. ગાંધીધામમાં બેંકો સાથે 13.55 કરોડની છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો છે. ગોરવામાં 2 દુકાનદારોની એકબીજા પર હુમલાની ધમકી. અરજી પાછી નહીં ખેંચો તો હાથ પગ તોડીશું. લોકઅપમાં બેસવા તૈયારી છે. સામે વળતી ધમકી કે ગામ છોડીને જતા રહેજો, ચાલવા લાયક નહીં રહો. મારી પાસે ઘણા માણસો છે. મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી આંચકીને બાઇક સવાર ફરાર બન્યો. મકરપુરા રોડ પર આ બનાવ બન્યો છે. હાઈકોર્ટના વકીલોની હડતાલ સમેટાઈ ગઈ છે. સોમવારથી કોર્ટ કામકાજમાં જોતરાશે. હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની મેનેજિંગ કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. હાલોલમાં 8 કલાકમાં 10 ઇંચ પાણી વરસ્યું. હિંમતનગરમાં વાહનો ડૂબી ગયા. પાવાગઢ ડુંગરના પગથિયા પરથી પાણી વહેતા યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા. 10 પરિવારનો બચાવ. બેંક ખાતું બંધ થયાનું કહી કૌભાંડીઓએ ગરીબ લોકોને ખોટા સ્ટેટમેન્ટ પકડાવી દીધા. અયોધ્યામાં રામ મંદિરમાં 25 નવેમ્બરે ધ્વજારોહણ સમારોહ યોજાશે. કાશ્મીરમાં વાદળ ફાટતા ભૂસ્ખલન, 11ના મોતની ઘટના. જામીન રદ થયા બાદ આસારામે જોધપુર સેન્ટ્રલ જેલમાં સરેન્ડર કર્યું. ભાગેડુ કૌભાંડી મેહુલ ચોકસીને ઝટકો. બેલ્જિયમની કોર્ટે જામીન અરજી ફગાવી દીધી. ટ્રમ્પ ટેરિફ ગેરકાયદે, પરંતુ હજુ સુધી પ્રતિબંધ નથી મુકાયો. ફેડરલ કોર્ટનો નિર્ણય, પરંતુ પ્રતિબંધ નથી મુકાયો. ક્રિપ્ટો ઠગ લવિશ સકંજામાં આવ્યો. 400 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી. સેંકડો બેંક ખાતા ફ્રીઝ કરાયા. શહેરમાં 2.5 ઇંચ વરસાદ. વિશ્વામિત્રીની સપાટી 9 કલાકમાં 4 ફૂટ વધી ગઈ. 11.15 ફૂટ પહોંચી છે વિશ્વામિત્રીની સપાટી અને આજવા 212 ફૂટે વહેતું થયું. નવાયાર્ડનું પાણીકાંડ. પોલીસ રિપોર્ટ આવ્યા બાદ પાલિકા કાર્યવાહી કરશે. ભારત પાકિસ્તાન મેચની ટિકિટો પૂરી નથી વેચાઈ. 14મી સપ્ટેમ્બરે મેચ. ટિકિટ પેકેજ દર્શકોને પસંદ આવી રહી નથી. કેરળમાં પહેલીવાર રાજનીતિનું કેન્દ્ર બિંદુ હિન્દુ બની રહ્યા છે. એક વર્ષમાં વાર્ષિક 10 કરોડ કમાતા લોકોમાં 73% વધારો થયો, પરંતુ 5 થી 10 લાખ રૂપિયા કમાતા ફક્ત 11% છે. શાળા પાસે અસામાજિકો દેખાય તો પોલીસને કહો. વાલી સંતાનને મૂકવા હેલ્મેટ પહેરીને આવે. 750થી વધુ શાળાના આચાર્યો, શાળા સંચાલકો અને વાહન ચાલકો સાથે એક સંયુક્ત કાર્યક્રમ થયો. રાજ્યમાં પહેલીવાર પોલીસ અને શિક્ષણ વિભાગનો આ સંયુક્ત કાર્યક્રમ યોજાયો. કારેલીબાગમાંથી 2.40 લાખનો દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ. ભાદરવી પૂનમના મેળામાં ટ્રેક્ટર ટ્રેલરમાં યાત્રા ન કરવા માટે અપીલ કરાઈ છે. 7 સપ્ટેમ્બરના મેળામાં 30 લાખ યાત્રિકો આવી શકે તેવી સંભાવના છે. 19 વર્ષીય નેશનલ રનર વિધિ કદમનું કચરાની ગાડીની ટક્કરથી કરુણ મોત નીપજ્યું. જ્વેલર્સની હત્યાનો કેસ. ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને કોર્ટે છોડી મૂક્યો. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. જીએસટી દર ઘટાડાનો લાભ ગ્રાહકોને મળે તેવી વ્યવસ્થા ગોઠવવા વિપક્ષ શાસિત રાજ્યોએ માંગ કરી છે. જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાની
ભૂસ્ખલનની ઘટના. યુક્રેનની સંસદના ભૂતપૂર્વ સ્પીકર એન્ડ્રી પાર્બુની હત્યા કરાઈ. ઇઝરાયલના હવાઈ હુમલામાં યમનમાં હુથી બળવાખોર વડાપ્રધાનનું મોત. માનવ જીપીએસ બાગુ ખાન જમ્મુ કાશ્મીર એન્કાઉન્ટરમાં માર્યો ગયો. ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં ઘર આંગણે પણ તબાહી. ટેરિફના કારણે અમેરિકનો મોંઘવારીથી રડી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ. ટ્રમ્પે ટેરિફ લાદવામાં ઇમરજન્સી સત્તાનો ગેરકાયદે ઉપયોગ કર્યો, અમેરિકી કોર્ટે એમ કહ્યું છે. મધ્યપ્રદેશમાં નિર્માણ થનારા 800 મેગાવોટ ક્ષમતાના થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજ પુરવઠો આપવા અદાણી પાવરને એલઓએ મળ્યો. વડાપ્રધાનના સ્વર્ગસ્થ માતા વિશે અભદ્ર ટિપ્પણી કરનાર કોંગ્રેસના કાર્યક્રમમાં જ્યારે આ થયું હતું, જેને લઈને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. વડોદરામાં પણ ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કર્યો. રાહુલની હાજરીમાં તેજસ્વીએ પોતાને વિપક્ષી ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દીધા. આણંદ અમૂલ ડેરીમાં 4 ઉમેદવારો બિનહરીફ થયા છે. નડિયાદમાં પણ ખૂબ વરસાદ, 2 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા. તારાપુર હોટલમાં દાગીના ભરેલો થેલો ઉપડી ગયો. આ ચોરીની ઘટના સામે આવી છે. કેનેડાના યુવકે ટ્વિટર પર ફરિયાદ કરી. વડોદરાના વેપારી પાસેથી પોલીસે તરત જ પૈસા પરત અપાવ્યા. ભારતીય શેર બજારમાં એફઆઈઆઈની વિક્રમી વેચવાલી ચાલુ વર્ષે રેકોર્ડ 1.30 લાખ કરોડના શેર વધ્યા. અટલાદરામાં જર્જરિત સત્સંગ કોમ્પ્લેક્સના સ્લેબનો મોટો પોપડો તૂટી પડ્યો. લોકોમાં ફફડાટ ફેલાયો. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે ટ્રમ્પ ઇઝ ડેડ. ટ્રમ્પે $4.5 અબજ વિદેશી ફંડિંગ અટકાવ્યું. વ્હાઇટ હાઉસના બજેટ ડિરેક્ટર રશેલ વોટે દાવો કર્યો હતો કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 45 દિવસ માટે ફંડ રોકી શકે છે. 7 વર્ષ પછી પીએમ મોદી ચીન પહોંચ્યા છે. એસસીઓ સમિટમાં હાજરી આપશે. આજવા રોડ પર 2 યુવકોનો દંપતી પર હુમલો. પત્નીના હાથમાં બચકું ભરી લીધું. મોપેડ ચાલક મહિલાની ઇયરિંગ્સ તોડીને બાઇક સવાર ગઠિયો ફરાર બન્યો. વડોદરા પાલિકાના ઇજનેર સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. વાલ્વ બંધ કરી 3 દિવસ માટે લોકોને પાણીથી વંચિત રાખ્યા હતા. ચા, કોફી અને નાસ્તો સસ્તો મળે તે માટે સુરત એરપોર્ટ પર યાત્રી કાફેની સુવિધા શરૂ કરાઈ છે. ભારતીય પિકલબોલ એસોસિએશન દ્વારા અમદાવાદના આઈપીએસ સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પાટીલના જ ગઢમાં ખોટા મતદારોનો આંકડો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના જ લોકસભા મત વિસ્તારમાં 30,000 ખોટા મતદાર હોવાનો આક્ષેપ કોંગ્રેસ કરી રહ્યું છે. ભારત બ્રિજ પર ગાબડા પડતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો. 27% અનામત લાગુ કરવા ઓબીસી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સુખી ડેમમાં પાણીની આવક થઈ છે અને એટલે 6 ગેટ ખોલી 12,000 ક્યુસેક પાણી છોડાયું છે. નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. અત્રોલી ગામમાં તાળપત્રી ઓઢાડીને ડાકુએ અંતિમ ક્રિયાવિધિ કરવી પડી. ગ્રામજનોએ વારંવાર રજૂઆત છતાંય તંત્ર કામગીરી નથી કરતું. સ્મશાનમાં કોઈ જ વ્યવસ્થા નથી. ચીનના યાન અને મશીનરી પરના પ્રતિબંધો અંગે મોદી અને જિનપિંગની આજની મીટિંગ પર દારોમદાર છે. હરિયાણાની કંપનીના 27.97 કરોડના શેર લેવડાવી 19 રોકાણકારોને 15.24 કરોડના ખાડામાં ઉતારવામાં આવ્યા. હાલોલમાં બારે મેઘ ખાંગા, એક ધારો 10 ઇંચ વરસાદ ખાબક્યો. 30 લોકો પાણી વચ્ચે પોતાના ઘરોમાં ફસાઈ ગયા. પાલિકાની ટીમ તેમને બહાર કાઢવા પહોંચી. નર્મદા ડેમના 15 દરવાજા ખોલી 3.5 લાખ ક્યુસેક પાણી છોડાયું. વડોદરામાં પણ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આજવાની સપાટી લગભગ 212 સુધી પહોંચી ગઈ છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પે મોદીને ફોન કરી નોબેલની માંગ કરતા વડાપ્રધાન ભડક્યા હતા. જમ્મુ અને રામબનમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે 11ના મોત નીપજ્યા છે. ઓપરેશન સિંદૂરમાં ભારતે 50 કરતાં ઓછા શસ્ત્રોનો ઉપયોગ કરી પાકિસ્તાનને પછાડ્યું. ચીનમાં પીએમ મોદીનું રેડ કાર્પેટથી ભવ્ય સ્વાગત થયું. આજે વાટાઘાટો પણ થશે. ટ્રમ્પની ટેરિફને યુએસ કોર્ટે જ ગેરકાયદે ઠેરાવી છે. ફેડરલ સર્કિટ અપીલ્સ કોર્ટના જજીસે 7 વિરુદ્ધ 4 મતથી ચુકાદો આપતા ટ્રમ્પને ફટક્યો. પોલીસ બુટલેગરનો દારૂકાંડ. જરોદના ડી સ્ટાફના 5 કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા. નવા એસપીની લાલા પીઆઈ લીવ રિઝર્વમાં. જીઆરડીનું નામ
કમી કરાયો. પત્રાકાંડ 2.53 કરોડનું ચૂકવણું કઢાવી આપવામાં કોને રસ પડ્યો? આ સવાલ થાય છે. રચના બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરે બમણું બિલ રજૂ કર્યું હતું. અમૂલ ડેરી સંઘની ચૂંટણી, જેમાં બીજેપીના 4 ઉમેદવારો બિનહરીફ થયા છે. શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચેના સંવાદને પ્રોત્સાહન આપો, સંઘર્ષ શરૂઆતથી જ ટાળો, વિદ્યાર્થીઓની સુરક્ષા વધારો અને હિંસક ઘટનાઓ ટાળો. ટ્રાફિક પીઆઈને ટક્કર મારી ફરાર અમદાવાદનો કાર ચાલક પકડાયો છે. કારેલીબાગના અમિતનગર સર્કલ પાસે આ ઘટના બની હતી. ટ્રમ્પ ચૂંટણી જીત્યા ત્યારથી અત્યાર સુધીમાં રૂપિયો $US સામે 415 પૈસા તૂટ્યો. ભારત પર 50% ટેરિફ લાદીને યુએસએ પોતાના પગ પર જ કુહાડી મારી છે. યુએસ અર્થશાસ્ત્રીનું આ કહેવું છે. વિતેલા સપ્તાહમાં નિફ્ટી રિયાલ્ટી ઇન્ડેક્સ 4.1% અને ડિફેન્સ 4% તૂટ્યો. અદાણી પાવરને બિહાર એમપીમાં 3200 મેગાવોટ વીજ સપ્લાયના કોન્ટ્રાક્ટ મળ્યા. રોકેટ ગતિએ તેજી, સોનું સતત ત્રીજા, ચાંદી સતત બીજા દિવસે નવી વિક્રમી ટોચે પહોંચ્યું. સરદાર સરોવર નર્મદા ડેમના 15 ગેટ ખોલાયા. 3.5 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. હજુ પણ આજથી 6 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 19 થી વધી 21 ફૂટે થવાની શક્યતાઓ છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને જેના કારણે મેસરી નદી, જે પણ બે કાંઠે થઈ, વક્તાપુરા દોલતપુરા વચ્ચેનો સંપર્ક કપાયો. ગળતેશ્વર ડેશરને જોડતા મહીસાગર નદી પરનો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. પીએમ મોદીએ ભારત જાપાનના સંબંધોને ખાસ ગણાવ્યા, સહયોગ વધારવા પર ભાર મૂક્યો. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રાહુલ અને અખિલેશની હાજરીમાં તેજસ્વીએ ખુદને ગણાવ્યો મુખ્યમંત્રીનો ચહેરો. ડુપ્લિકેટ નહીં, ઓરિજિનલ સીએમ જોઈએ. છેલ્લા 12 કલાકમાં જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદથી ફરી 3 લોકોના મોત નીપજ્યા છે. ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહી જતા હેમખેમ બચ્યા, સિક્યુરિટી ટણાયો. મની લોન્ડરિંગ કેસ. દુબઈ કોર્ટે ભારતીય ઉદ્યોગપતિ બલવિંદરસિંહ સહાનીને સંયુક્ત રીતે 150 મિલિયન દિરહામ ચૂકવવાનો આદેશ કર્યો છે. યુએસ કોલેજોમાં સ્વેટિંગની છેતરપિંડી ફેલાઈ રહી હોવાથી યુજીએ સક્રિય શૂટર ચેતવણી જાહેર કરી છે. તુર્કીએ ઇઝરાયેલી જહાજોને તેના બંદરોથી પ્રતિબંધિત કર્યા. હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ મુકાયો. ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેનના ભૂતપૂર્વ સંસદ સ્પીકર એન્ડ્રી પારુબીની ભયાનક હત્યા કરી નાખવામાં આવી. શાળાના સંચાલકોએ શિક્ષણને પણ ધંધો બનાવી દીધો છે. પરિમલ પટણીને બેફામ ભ્રષ્ટાચારમાં કયા અધિકારી અને પદાધિકારીના આશીર્વાદ છે? તે એક મોટો સવાલ છે. શહેર પીસીબી પોલીસે કારમાં દારૂનો જથ્થો ભરીને લઈ જઈ રહેલા શખ્સને ઝડપી પાડ્યો. તમામ મુદ્દામાલ કબજે કરાયો. હાલોલ અને પાવાગઢમાં પડેલો ભારે વરસાદ, જેના કારણે પ્રતાપપુરા સરોવરના દરવાજા પણ ખોલાયા. વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, જોકે હવે પાણી ઉતરી ગયું છે. વડોદરામાં વિરોધ દરમિયાન પોલીસ પૂતળું લઈને પોલીસ ભાગી. સાંસદનો રાહુલ ગાંધી પર કટાક્ષ. શહેરમાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાનું જે ઘટના ઘટી હતી, આ કાવતરું રચનાન સલમાન ઉર્ફે ગધો મંસૂરી પણ ઝડપાયો છે.